फ्रेंड्स, આજના લેક્ચરની અંદર આપણે પ્રથમ સમુદાય એટલે કે સછિદ્ર સમુદાય વિશે આપણે અભ્યાસ કરીશું। તો કે આ સછિદ્ર સમુદાય જો નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય, સછિદ્ર એટલે આખું શરીર છે એ છિદ્રાળુ હશે, એકદમ આમ સ્પંજ ટાઈપનું। આપણે સામાન્ય રીતના આપણે ડસ્ટર ઘણી વખત તમે યુઝ કરતા હોય, અથવા તો આપણે કોઈ સોફા બનાવે ત્યારે સ્પંચ યુઝ કરીએ, આપણે સ્પંચ કહેતા હોય, એની ઉપરથી આનું નામ પણ સ્પોન્જ, આપણે સ્પંચ કહીએ છીએ, સ્પોન્જ। એવી જ એમાં તમે જુઓ નાના નાના બારીક છિદ્રો હોય, તો એવા જ આ સમુદાયના પ્રાણીઓ આપણને જોવા મળે છે। મોટાભાગે આ જે સમુદાયની અંદર આપણે કીધું સછિદ્ર સમુદાય, એને પોરીફેરા ગ્રુપ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે। પોરીફેરા એટલે આખું શરીર છે ફરતે છિદ્રાળુ યુક્ત છે, શરીર કેવું છે? છિદ્રાળુ યુક્ત છે। આ ઉપરાંત બહુકોષીય રચના છે, બહુકોષીય। આ ઉપરાંત કોષીય સ્તરનું એનું આયોજન છે, કોષીય સ્તરનું દેહ આયોજન છે। રેડી। આ ઉપરાંત સામાન્ય રીતના બરાબર છે વિશિષ્ટ પ્રકારની જે છે એમની રચનાઓ છે, જેમ કે સામાન્ય રીતના અસમમિતીય રચના જોવા મળશે, અસમમિતિ બરાબર છે। કોઈ પણ ભાગેથી આપણે કરીએ તો સામાન્ય રીતના સરખા ભાગોમાં બરાબર છે, મુખ્ય ધરીના સરખા ભાગેથી વિભાજિત થતું નથી, તો આપણે એને કહેતા હતા અસમમિતીય। તો આ અસમમિતીય રચના છે। ત્યારબાદ સામાન્ય રીતના આદિ બહુકોષીય પ્રાણીઓ છે, મોટા ભાગેનો વસવાટ છે બરાબર છે એ મીઠા પાણીમાં પણ જોવા મળશે, વસવાટ મીઠા પાણીમાં પણ છે અને દરિયાઈ પાણીમાં પણ આપણને જોવા મળે છે। જેમ કે મીઠા પાણી એની અંદર સ્પોન્જીલા બરાબર છે એ મીઠા પાણીની વાદળી છે બરાબર છે, આને વાદળી ગ્રુપ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાદળી, જેને આપણે સ્પોન્જ કહીએ। તો આ સમુદાયના જે પ્રાણીઓ છે ને વાદળીનો સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે દરિયાઈની વાત કરીએ તો સાયકોન બરાબર છે એ સામાન્ય રીતના દરિયાઈ છે, તો આપણને બધી જગ્યાએ વાદળીના સમૂહો જોવા મળે છે। શા માટે આપણે કોષીય સ્તરનું આયોજન કીધું હતું યાદ કરો, તો કે અહીંયા જે એના નિર્માણમાં રહેલા દરેક કોષ એ સ્વતંત્ર રીતના કાર્ય કરે છે। આ ઉપરાંત આ પ્રાણી સમુદાયની એક વિશિષ્ટ રચના છે, તો કે જલવહન તંત્ર ધરાવે છે, જલવાહક તંત્ર ધરાવે છે। તો એ સામાન્ય રીતના પાણીનું વહન કરતી, તો સામાન્ય રીતના એનું સ્ટ્રક્ચર વિશે, એના બંધારણ વિશે વાત કરીએ તો અહીંયા એક નમૂના તરીકે આપણે લઈએ છીએ બરાબર છે। તો સછિદ્ર સમુદાયની અંદર બરાબર છે મુખ્યત્વે પાણીનું વહન બહારથી બરાબર છે એક જે છે આ છિદ્રાળુ, જેમ કે આ જે રચના બની બરાબર છે, તો આવી બધે જ રચનાઓ છે બરાબર છે, જેમ કે અહીંથી, તો આ જે રચના છે બરાબર છે એને છિદ્રાળુ રચના, એને ઓસ્ટિયા તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય છે એને? ઓસ્ટિયા। રેડી। અને એ ઓસ્ટિયાને બરાબર છે બનાવતા કોષો બરાબર છે, છિદ્રાળુ જેવી રચના કોષો છે એને છિદ્રાળુ કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, છિદ્રાળુ કોષો। તો આવા અનેક કોષો મળીને આખી સ્ટ્રક્ચર બનાવેલું છે। આ ઉપરાંત એમની અંદર જે બહારની જે આવરણ છે એમની અંદર કેટલાક ચપટા કોષો પણ જોવા મળે છે, જેને પિનોસિસ્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ ચપટા કોષો છે, ફરતી બાજુએ આવેલા ચપટા કોષો, જેને પિનોસિસ્ટિસ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર, ચપટા કોષોની બનેલી રચના છે। આ ઉપરાંત એની અંદરની બાજુએ બરાબર છે આ ગુહા જેવી રચના બને છે, તો આ ગુહાની જે રચના છે એને આપણે છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખીએ। શું કહીએ છીએ એને? છિદ્રિષ્ઠ ગુહા। રેડી। આ ઉપરાંત એનું જે અંદરનું આવરણ છે છિદ્રિષ્ઠ ગુહા, એ મુખ્યત્વે કોલાર કોષો બરાબર છે, આ જે આ કોષો જોવા મળે છે એને આપણે કોલાર કોષો તરીકે પણ ઓળખીએ છીએ, કોલાર કોષો। તો આ કોલાર કોષો વડે અંદરનું આવરણ આવેલું છે। તો મુખ્યત્વે અને એનો જે ઉપરનો ભાગ છે, આ જે ભાગ છે, આ ભાગને આસ્યક તરીકે ઓળખવામાં આવે છે, આસ્યક અથવા તો ઓપરક્યુલમ।
આસ્યક તરીકે ઓળખવામાં આવે છે. તો સામાન્ય રીતના આનો પાણીનો જે માર્ગ છે વહન થવાનો, જે કે આસપાસના વાતાવરણમાંથી પાણીને ગ્રહણ કરી, જેમ કે આ ગ્રહણ કરી એ છિદ્રિષ્ટ ગુહામાં છે, અને છિદ્રિષ્ટ ગુહામાંથી એ આસ્યક મારફતે બરાબર છે બહાર નીકળી જાય. સામાન્ય રીતના તમે આનો એક્સપેરિમેન્ટ યુટ્યુબમાં બરાબર છે જોઈ શકો છો. તો કે પોરીફેરા ગ્રુપ કરીને જોશો તો સામાન્ય રીતના ઘણા બધા એક્સપેરિમેન્ટ જોવા મળશે કે વાદળી હોય એની બાજુ આપણે બરાબર છે કોઈ કલરફુલ આપણે વોટરમાં નાખીએ પાણીની અંદર રંગીન પદાર્થ, એ તો અહીંયા શોષી લે છે અને એના આસ્યકમાંથી એ જ રંગીન પદાર્થ પાછો નીકળતો હોય. તો એના દ્વારા આપણને ખ્યાલ પડે કે આની એક જલવાહક સિસ્ટમ છે. અહીંથી છિદ્રાળુ મારફતે ગ્રહણ કરે છે, ત્યારબાદ છિદ્રિષ્ટ ગુહા અને આસ્યક. તો આવા પણ MCQ પૂછે કે જલવાહક તંત્રની અંદર રચના કઈ રીતના પાણીનું વહન થાય. તો પહેલાં છિદ્રાળુ કોષો દ્વારા છિદ્રાળુ રચના ઓષ્ટીય, ત્યારબાદ છિદ્રાળુ ગુહા બરાબર છે, ત્યારબાદ આસ્યક મારફતે પાણી બહાર જશે. તો આ એમની શું થઈ દેહની રચના, એટલે કે વાદળીના દેહની રચના. સામાન્ય રીતના કોલાર કોષો બરાબર છે ફ્લેજેલા જેવી એમાં પણ કેટલીક રચનાઓ જોવા મળશે. આ ઉપરાંત બરાબર છે કેટલાક વિશિષ્ટ કોષો પણ છે, જેમ કે અમીબીય કોષો, અમીબોઇડ પ્રકારના કોષો બરાબર છે. આ ઉપરાંત એમની જે દેહ રચના છે એ બે વસ્તુની બનેલી છે બરાબર છે. તો જલવાહક તંત્રની અંદર આપણે શું કીધું, 3 વસ્તુ લખી બરાબર છે. સૌ પ્રથમ છિદ્રાળુ રચના બરાબર છે, જેને આપણે ઓષ્ટિયા કીધી. બીજી રચના છે બરાબર છે છિદ્રિષ્ટ ગુહા, અને ત્રીજી રચના છે આસ્યક, એટલે કે ઓપરક્યુલિયમ બરાબર છે ઉપરની બાજુએ. ત્યારબાદ આપણે કીધું કે એનું જે દેહ છે એ મુખ્યત્વે બરાબર છે કેટલાક સ્પિક્યુલ્સ દ્રઢાઓ જે છે એમનું બનેલું છે, સ્પિક્યુલ્સ અને સ્પોન્જિનના રેસા. કેના બનેલા છે? સ્પોન્જિનના રેસાનું બનેલું છે. તો આ જે છે જેમ કે કેટલાક આ સ્પોન્જિનના રેસા, સ્પોન્જિનના રેસા એને લીધે કે એકદમ તમને સોફ્ટ જોવા મળશે, સ્પંચ ટાઈપનું આપણે કહીએ ને એ. અને આપણે જે આ રચના જોઈએ છીએ બ્લેક કલરના બરાબર છે, એ સામાન્ય રીતના શું છે સ્પિક્યુલ્સ છે. શું છે? સ્પિક્યુલ્સ, એટલે કે દ્રઢાઓ જેવી રચના છે. સામાન્ય રીતના આ સ્પિક્યુલ્સ છે એ મુખ્યત્વે આવા વાય શેપમાં પણ જોવા મળશે બરાબર છે, અને આવી રીતના પણ જોવા મળે છે. ઓકે, એને આધારિત સામાન્ય રીતના એમના જે વર્ગીકરણ થાય છે ત્યાં એને ષડાંકુશી તરીકે ઓળખાય. તો એમની અંદર સામાન્ય રીતના આવા છ જે છે દ્રઢાઓની સંખ્યા કેટલી હોય? 6 હોય. તો ત્યારે એમને એના આધારિત ષડાંકુશી, એટલે કે આવી રીતના 6 અંકુશો ધરાવતા હોય બરાબર છે. તો એને ત્યારે આપણે ષડાંકુશી તરીકે ઓળખીએ. તો આવા સ્પિક્યુલ્સની રચના બરાબર છે આ વાદળી સમુદાયની અંદર આપણને જોવા મળે છે. તો આ જે છે કોલાર કોષો આપણે કીધું. સામાન્ય રીતના આ જે રચના છે એમની અંદર જોઈએ તો કે છિદ્રિષ્ટ રચના છે, છિદ્રાળુ રચના છે, અને સામાન્ય રીતના કાર્ય શું કરશે તો કે જલવાહકનો જે આ માર્ગ છે એ એક તો એને ખોરાકને ગ્રહણ કરવા માટે, એટલે કે આ છિદ્રાળુ મારફતે એક તો ખોરાકને ગ્રહણ કરશે, બીજું શ્વસન વાયુઓની આપલે કરશે, અને નકામા પદાર્થનો નિકાલ કરશે. તો આ 3 કાર્યો થયા બરાબર છે. તો જલવાહક તંત્રના 3 કાર્યો બરાબર છે એ આપણે યાદ રાખીશું. કયા છે? એક તો ખોરાક ગ્રહણની ક્રિયા બરાબર છે. ત્યારબાદ આપણે કીધું શ્વસન વાયુની આપલે, અને ત્રીજું લક્ષણ જે આપણે કીધું એ કયું છે તો કે સામાન્ય રીતના ખોરાક ગ્રહણ, શ્વસન વાયુઓની આપલે અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન. જે આ 3 કાર્યો કેના છે તો કે આ જલવાહક તંત્રના. તો જલવાહક તંત્ર બરાબર છે એના 3 કાર્યો પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ બરાબર છે છિદ્રિષ્ટ ગુહા અને નલિકાનું સ્તર. તો કે આ નલિકા છે, છિદ્રિષ્ટ ગુહા છે, એનું સ્તર આ કોલાર કોષો વડે શું છે બનેલું છે. પાચન જે છે અહીંયા જે પાચન છે એ કેવું છે? અંતઃકોષીય છે. પાચન અંતઃકોષીય રચના છે. ખાસ કરીને એક વિકાસની રચના છે. તો કે દરેક પ્રાણી છે એ વિકાસ છે ને કાં તો સીધો કરે ને કાં તો પરોક્ષ કરે. આ 2 પ્રકારે જ હોય. તમને પૂછે કે પ્રાણીઓમાં વિકાસ કાં સીધો હશે ને કાં પરોક્ષ. હવે આ શું છે?
સીધો હોય તો જે આપણે કહીએ કે એ પિતૃ સજીવમાંથી આપણે સીધો એના જેવો સજીવ તૈયાર થાય તો એને આપણે સીધો વિકાસ કહીએ. જ્યારે કેટલાક સજીવો એવા છે કે વચ્ચે એક સ્વરૂપ આખું બદલે તો એને ડિંભ અવસ્થા કહેવાય, બરાબર છે. અને પછી જે છે એ પિતૃ જેવું દેખાય. જેમ કે દેડકો છે, દેડકાની અંદર તમે જુઓ તો એ પહેલાં ટેડપોલ સ્વરૂપે હોય, વચ્ચેનું જે એક સ્વરૂપ આવશે એને ટેડપોલ અવસ્થા કહે, તો એ ડિંભ સ્વરૂપે છે. તો આમ એવા વિકાસ થાય, બરાબર છે. પ્રાણી અને વચ્ચે એક ડિંભ સ્વરૂપે હોય તો એને આપણે પરોક્ષ પ્રકારનો વિકાસ કહીશું. જ્યારે ડાયરેક્ટ પ્રાણીમાંથી જે તે સજીવ ઉત્પન્ન થશે એના જેવો જ હોય તો વચ્ચે કોઈ ડિંભીય અવસ્થા ના હોય તો એને આપણે શું કહેવાય, વિકાસ સીધો છે. તો અહીંયા સામાન્ય રીતના વિકાસ છે એ કેવો જોવા મળશે, પરોક્ષ જોવા મળે. હવે પરોક્ષ હોય તો સામાન્ય રીતના ડિંભની રચના પણ જોવા મળશે. તો અહીંયા વિકાસ કેવો છે તો કે પરોક્ષ છે. તો પરોક્ષ હોય તો ડિંભ જોવા મળે છે, ડિંભીય રચના જોવા મળશે. ત્યારબાદ સામાન્ય રીતના આ જે રચના છે એ સામાન્ય રીતના કહેવાય તો કે કેવી છે તો કે ઉભયલિંગી છે. એટલે કે આ જ સજીવ નર અને આ જ સજીવ માદા તરીકે કાર્ય કરે છે. એ અંડકોષ પણ ઉત્પન્ન કરે અને શુક્રકોષ પણ ઉત્પન્ન કરે. તો આવી રીતના બંને જે છે કોષો ઉત્પન્ન કરતી આ રચના એટલે કે ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતના અલિંગી પ્રજનન પણ કરે છે. સામાન્ય રીતના કેવી રીતના, અવખંડન દ્વારા. જેમ કે એનો કોઈ પાર્ટ છૂટો પડે તો એમાંથી પણ નવી જે છે એ વાદળી ઉત્પન્ન થાય છે. તો અલિંગી પ્રજનન દ્વારા, બરાબર છે, અલિંગી અવખંડન દ્વારા કરશે, બરાબર છે. અને લિંગી પ્રજનન છે, બરાબર છે, લિંગી પ્રજનન સામાન્ય રીતના જન્યુઓના જોડાણ દ્વારા કરશે. તો અહીંયા અંડકોષ અને શુક્રકોષ, બરાબર છે, અંડકોષ અને શુક્રકોષ બંને એક જ પ્રાણી ઉત્પન્ન કરે છે, એક જ પ્રાણી ઉત્પન્ન કરે છે. તો આને આપણે શું કહીએ છીએ, બરાબર છે, લિંગી તરીકે ઓળખીએ છીએ. તો આ એની શું થઈ, પ્રજનનની કેટલીક રચનાઓ, બરાબર છે. તો સામાન્ય રીતના ઉભયલિંગી છે, બરાબર છે, અલિંગી અવખંડન દ્વારા કરે છે. ત્યારબાદ હવે આપણે કીધું કે વિકાસ છે, બરાબર છે, એ ડાયરેક્ટ પુખ્ત સજીવ બનતો નથી, વચ્ચે ડિંભીય અવસ્થા જોવા મળશે. તો અહીંયા મુખ્યત્વે 3 પ્રકારના ડિંભ જોવા મળે છે, બરાબર છે. એ ડિંભ કયા છે તો એની આપણે વાત કરીએ તો કે ડિંભ, બરાબર છે, 3 પ્રકારે છે. એમ્ફીબ્લાસ્ટુરા, 3 પ્રકારના આપણે ડિંભની રચના વિશે વાત કરીએ તો કે એક છે એમ્ફીબ્લાસ્ટુલા, એમ્ફીબ્લાસ્ટુલા, પેરેનકાઇમ્યુલા, બરાબર છે, એમ્ફીબ્લાસ્ટુલા, પેરેનકાઇમ્યુલા અને લ્યુકોસોલેનિયા, લ્યુકોસોલેનિયા. આ 3 પ્રકારના ડિંભ જોવા મળે છે. જેમ કે એમ્ફીબ્લાસ્ટુલા એ કેમાં જોવા મળે છે તો કે સાયકોનમાં જોવા મળશે. કેમાં જોવા મળે છે, સાયકોન. સાયકોનનું બીજું સ્કાઇફા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ, બરાબર છે, સ્ટીરિયોગેસ્ટુલા અથવા તો પેરેનકાઇમ્યુલા ડિંભ એ યુપ્લેડેલાની અંદર જોવા મળશે. અને લ્યુકોસોલેનિયા, બરાબર છે, અને પેરેનકાઇમ્યુલા ડિંભ પણ, બરાબર છે, આ પ્રકારે આમાં જોવા મળતા હોય છે. તો લ્યુકોસોનેલિયા, બરાબર છે, પેરેનકાઇમ્યુલા, એમ્ફીબ્લાસ્ટુલા, આ પ્રકારે જુદા જુદા પ્રકારમાં એક સ્ટીરિયોગેસ્ટુલા, એ બધા જે છે એ ડિંભ સામાન્ય રીતના યુપ્લેડેલા જે છે એ કેમાં જોવા મળશે, સ્ટીરિયોગેસ્ટુલા, સ્ટીરિયોગેસ્ટુલા, બરાબર છે. તો આ જે છે એમ્ફીબ્લાસ્ટુલા, સ્ટીરિયોગેસ્ટુલા, પેરેનકાઇમ્યુલા, લ્યુકોસોનેલિયા, બરાબર છે, આ બધી જે રચના છે એ સામાન્ય રીતના ડિંભ છે. તો આ વિશિષ્ટ પ્રકારે વિકાસ કેવો છે તો પરોક્ષ યાદ રાખીશું, બરાબર છે. તો આ વાદળીના કેટલાક કેરેક્ટરિસ્ટિકની વાત કરી, બરાબર છે. હવે સામાન્ય રીતના કીધું અહીંયા કોષીય રચના છે. તો આ કેવી રચના છે, પેશી વિહીન, અહીંયા પેશીઓ બનતી નથી, કોષીય સ્તરનું જે આયોજન છે. મોટાભાગના સજીવો, બરાબર છે, આપણે કીધું કે વિશિષ્ટ પ્રકારના કોષો છે. કેટલાક ચપટા કોષો છે, કોલાર કોષો પણ ધરાવે છે, બરાબર છે, છિદ્રિષ્ટ કોષો જે છિદ્રિષ્ટ, બરાબર છે, છિદ્રાળુ અવસ્થા ઓસ્ટિયાનું નિર્માણ કરે છે. આ ઉપરાંત પણ એમની અંદર કેટલાક કોષો છે, જેમ કે આપણે કીધું અમીબોઇડ કોષો. આ ઉપરાંત જે કહે તો કે થીઝોસાઇટ છે એ અન્નનો શું કરે છે, અહીંયા સંગ્રહ કરે છે.
આ ઉપરાંત અંડાણુ અને શુક્રાણુના નિર્માણ માટે આર્કિયોસાઇટ, ખાસ યાદ રાખીશું, આર્કિયોસાઇટ, થીઝોસાઇટ અને ત્યારબાદ કંકાલ માટે જે છે આપણે કીધું સ્પોન્જિયોબ્લાસ્ટ, સ્પોન્જ એટલે રેસા, સ્પોન્જીના રેસા દ્વારા જે છે કોષો, તેને સ્પોન્જિયોબ્લાસ્ટ અથવા સ્ક્લેરોબ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત કરી. હવે એમના વર્ગની વાત કરીશું, બરાબર છે. તો ફરી પાછું એકવાર રિમાઇન્ડર કરીએ, બરાબર છે. સછિદ્ર સમુદાય એને શું કહે છે? પોરીફેરા ગ્રુપ કહે છે. તો આખું શરીર છિદ્રિષ્ટ ગુહાવાળું છે, બરાબર છે. બહુકોષીય રચના, કોષીય સ્તરનું દેહ આયોજન છે, અસમમિતીય રચના ધરાવે છે, વસવાટ મીઠા પાણી અને દરિયાઈ પાણીમાં. તો એમના ઉદાહરણ આપણે લીધા. મીઠા પાણીની કઈ રચના છે? તો કે સ્પોન્જીલા, બરાબર છે. અને દરિયાઈ પાણીની અંદર સાયકોન. જલવાહક તંત્ર પણ ધરાવે છે, જેમ કે છિદ્રાળુ કોષો, બરાબર છે, ઓસ્ટિયાથી લઈ અને એ જે છે પાણીનું વહન ક્યાં થાય? છિદ્રિષ્ટ ગુહા, અને ત્યારબાદ જલવાહક તંત્ર જે છે ઓસ્ક્યુલમમાં ખુલે છે, એટલે કે જેને આપણે આસ્યક તરીકે કીધું. એનો દેહ છે સામાન્ય રીતના સ્પિક્યુલ્સ અને સ્પોન્જીના રેસા. સ્પિક્યુલ્સ જે છે વાય શેપના, આ બધા જે છે જુદા જુદા શેપના જોવા મળશે. હવે બરાબર છે, ત્યારબાદ એની રચના કીધી કે જલવાહક તંત્રના કાર્ય. તો કે કાર્ય જે છે એ આપણે 3 પ્રકારના કાર્ય કીધા. ખોરાકનું ગ્રહણ કરશે, શ્વસન વાયુઓની આપલે કરશે, ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરશે. વિકાસ, પાચન તંત્ર છે, પાચન છે કેવું છે? અંતઃકોષીય છે. ત્યારબાદ વિકાસ છે એ કેવો છે? તો કે પરોક્ષ છે. પરોક્ષ હોય તો ડિમ્ભીય અવસ્થા વચ્ચે જોવા મળશે. તો ડિમ્ભીય અવસ્થા કઈ છે? એમ્ફીબ્લાસ્ટુલા, પેરેન્કાઇમ્યુલા, સ્ટ્રિગિયોગેસ્ટ્યુલા, બરાબર છે, અને લ્યુકોસોલેનિયા. તો આ પ્રકારના, બરાબર છે, આપણને ડિમ્ભો પણ જોવા મળે છે. આ ઉપરાંત, બરાબર છે, એમાં કોલાર કોષની રચના જે અંતઃસ્તરનું શું કરે છે? નિર્માણ કરે છે. ઓકે. આ ઉપરાંત પ્રજનનની વાત કરીએ તો કે પ્રજનન છે સામાન્ય રીતના ઉભયલિંગી સજીવ છે, એટલે કે અલિંગી પ્રજનન એ અવખંડન દ્વારા કરે છે, અને લિંગી પ્રજનનમાં શુક્રકોષો અને અંડકોષ ઉત્પન્ન કરતા જે રચના છે, બરાબર છે, એ બંને કેવી છે? એક જ જે છે પ્રાણી કરે છે. તો એને આપણે કીધું કયા કોષો ઉત્પન્ન કરશે? તો કે આર્કિયોસાઇટ. કયા? આર્કિયોસાઇટ જે છે આ બંને અંડકોષ અને શુક્રકોષોને શું કરે છે? નિર્માણ માટે જવાબદાર છે. તો આવી રીતના, બરાબર છે, વાદળીની રચના છે. આ ઉપરાંત તેમના વર્ગની વાત કરીએ, બરાબર છે. તો વાદળી, વાદળીને મુખ્યત્વે 3 વર્ગમાં વહેંચવામાં આવે છે. પેલું છે, બરાબર છે, એને સૂચિનો તરીકે ઓળખીતું, સૂચિનો, જેને કેલ્કેરિયસ તરીકે પણ ઓળખીએ છીએ, કેલ્કેરિયસ. બીજી રચના છે, બીજો વર્ગ છે, એને સડાંકુશી તરીકે ઓળખવામાં આવે છે, અને જેને હેક્ઝેકિટેનેલિડા તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજો વર્ગ છે એને ડેમોસ્પોન્જિયા, એટલે કે વાદળી, ડેમોસ્પોન્જિયા તરીકે ઓળખવામાં આવે છે. સૂચિનો, કેલ્કેરિયસ, ખાસ કરીને લાઇમ, બરાબર છે, કેલ્કેરિયસ એટલે કે લાઇમના બનેલા, બરાબર છે, આ વાદળીની રચના છે. એની અંદર જે ઉદાહરણ છે એ લ્યુકોસોલેનિયા, ગ્રેન્સિયા, બરાબર છે, લ્યુકોસોલેનિયા, આ ઉપરાંત ગ્રેન્સિયા, અને ત્રીજું ઉદાહરણ છે, બરાબર છે, સાયકોન એટલે કે સ્કાઇફા. સાયકોન એટલે કે સ્કાઇફા. ખાસ આ ચેપ્ટરની અંદર તમારે, બરાબર છે, ઉદાહરણ એ ખૂબ જ અગત્યના છે, એ આપણે યાદ રાખીશું, બરાબર છે. તો આ પહેલો વર્ગ હતો, બરાબર છે, જેને આપણે કીધું સૂચિનો, કેલ્કેરિયસ, બરાબર છે. ત્યારબાદ સડાંકુશી, હેક્ઝેકિટેનેલિડા. એનું મેં તમને એક વાત કરી કે શું એના જે સ્પિક્યુલ્સ છે એમની અંદર સામાન્ય રીતના સમૂહ, જે આવા 6ના સમૂહ છે, બરાબર છે, તો એને આપણે સડાંકુશી, બરાબર છે, તરીકે ઓળખીએ છીએ. તો આ 6ની એક ખાસ જે છે સ્પિક્યુલ્સ છે, 6 છે, એની ઓળખાણ છે, એના આધારિત એને સડાંકુશી તરીકે ઓળખાય. વાદળી, જેમ કે આનું ઉદાહરણ છે હાઇલોનેમા,
આના ઉદાહરણમાં લખીશું હાઇલોનેમા, સડાંકુશીની અંદર હાઇલોનેમા, અને બીજું ઉદાહરણ છે યુપ્લેક્ટેલા. યુપ્લેક્ટેલા. ઓકે, ત્યારબાદ જે ત્રીજી રચના છે વાદળી, જેને આપણે ડેમોસ્પોન્જિયા વર્ગ તરીકે ઓળખીએ છીએ, જેનું શરીર રચના સ્પોન્જીનના રેસાઓયુક્ત યુસ્પોન્જિયા, યુસ્પોન્જિયા, જેને સ્નાન વાદળી તરીકે અથવા તો એને બાથ સ્પોન્જ કહેવામાં આવે છે. શું કામ બાથ સ્પોન્જ કહેવામાં આવે છે? કારણ કે આપણે જે સ્પંચ લઈએ છીએ એવા આવા ગોળા જેવી રચના છે બાથ સ્પંચ, બરાબર છે. એ સામાન્ય રીતના ઘણી વખત આ ડેડ જે છે આવી સ્પોન્જીસ હોય એમનો ઘણા લોકો આવી રીતના યુઝ પણ કરે છે બાથ સ્પોન્જ તરીકે, બરાબર છે. તો આવી રીતના યુસ્પોન્જિયા સ્નાન વાદળી જેને કહેવામાં આવે છે. યુપ્લેક્ટેલા છે એને વિનસની ફૂલ કટોરી તરીકે પણ ઓળખીએ છીએ. યુપ્લેક્ટેલા આ ખાસ યાદ રાખજો, ઘણી જગ્યાએ પૂછાયેલો ક્વેશ્ચન છે. વિનસની ફૂલ કટોરી જે યુપ્લેક્ટેલાને કહેવામાં આવે છે. તો આ જે છે ખાસ કરીને આને જે છે આપણે કીધું કે લાઇમસ્ટોન એટલે કે જે છે સડાંકુશી જે છે આ બધા જે છે એને કાચ જેવા આમ સ્પષ્ટ તમને દેખાય તો એને સડાંકુશીને આપણે કાચ વાદળી તરીકે પણ ઓળખીએ છીએ. રેડી? તો આ જે સમુદાય હતો, બરાબર છે, એ વાદળી સમુદાય હતો, બરાબર છે, જેને આપણે બાથ સ્પોન તરીકે ઓળખ્યા. ખાસ મુખ્ય લક્ષણ છે સછિદ્ર, એટલે કે એની જે સમુદ્ર એની જે રચના છે એ છિદ્રાળુયુક્ત છે અને સ્પંચયુક્ત છે. તો જે છે આપણા પ્રાણી સૃષ્ટિનો પ્રથમ સમુદાય સછિદ્ર સમુદાય છે, બરાબર છે. આ ખાસ લક્ષણો બધા આપણે વારંવાર રિપીટ કરશું. આ ચેપ્ટર એવું છે કે લાસ્ટ સુધી તમારે, બરાબર છે, રિમેમ્બર કરતું રહેવું પડશે. દર મંથલી તમે એને રિવાઇઝ કરશો તો તમને યાદ રહેશે, નહીતર ભૂલાઈ જશે. તો ખાસ કેટલીક ત્યારબાદ તમને ટ્રીક દ્વારા પણ ઘણા બધા આપીશું, જેથી કરીને તમે ઉદાહરણ સરળતાથી યાદ રાખી શકશો. આજે આટલું જ, બરાબર છે. કાલે ફરી પાછા નવા સમુદાય સાથે મળીશું. થેન્ક યુ સો મચ.